લિંબાયતમાં ગણપતિ બાપાની વિસર્જન યાત્રા નીકળી। કોમી એકતા સાથે નીકળી બાપાની યાત્રા। મુસ્લિમ સમાજે બાપાની વિસર્જન યાત્રાનું સ્વાગત કર્યું। ભક્તોએ ગુલાબના ફૂલ આપી સન્માનિત કર્યા। સમગ્ર વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ફોર્સ તૈનાત કરવામાં આવી। યાત્રામાં પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે ચાંપતી નજર। સ્થાનિક આગેવાનો, લોકલ કોર્પોરેટરો અને શાંતિ સમિતિના સભ્યો જે દિવસથી સ્થાપના થયું તે દિવસથી આજ દિન સુધી ખૂબ જ તંત્ર સાથે મળીને આ તહેવાર શાંતિપૂર્ણ થાય તે રીતે મહેનત કરવામાં આવે છે। સમગ્ર દેશમાં ગણપતિ બાપાની વિદાય થઈ રહી છે, ત્યારે સુરતમાં પણ વિવિધ વિસ્તારોમાં જે છે બાપાની વિદાય કરવામાં આવી રહી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે રીતના 10 દિવસ સુધી ભક્તોએ બાપાની સેવા કરી અને આજ રોજ જ્યારે અંતિમ દિવસે બાપાની વિદાય કરવામાં આવી રહી છે, રંગેચંગી આ વિદાય કરવામાં આવી રહી છે। ઢોલ નગાડા સાથે ખાસ વિદાય કરવામાં આવી રહી છે અને જો લિંબાયત જે વિસ્તાર માનવામાં આવે છે ત્યારે કોમી એકતા સાથે અહીં વિદાય જે છે કરવામાં આવી રહી છે। મુસ્લિમ સમાજના લોકો જે ગણપતિ બાપાના જે આયોજકો છે તે આયોજકો દ્વારા આયોજકોને ખાસ સન્માન કરવામાં આવી રહી છે, કારણ કે કરીને આ રીતના બાપાની મોટી જે છે પસાર થઈ રહી છે અને સુરક્ષાના ભાગરૂપે પણ અહીં મોટી સંખ્યામાં જે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે એસએસપી હોય, ડીસીપી હોય કે પછી ખાસ કરીને સ્પેશિયલ એક્શન ફોર્સ હોય એ પણ અહીં તૈનાત કરવામાં આવી છે। હાલ તો મોટી સંખ્યામાં જે છે એક એક કરીને જે છે અહીં પ્રતિમા જે છે એક વિસર્જન યાત્રા તરફ જે છે જઈ રહી છે અને ખાસ કરીને મુસ્લિમ સમાજના લોકો પણ જે છે અહીં ઉપસ્થિત છે। આપણે એમની જોડે આપણે જાણીશું શું કહેશો, ખાસ કરીને કોમી એકતા સાથે બાપાની અહીંથી વિદાય થઈ રહી છે। લિંબાયત સરગમદર સર્કલ પર લિંબાયત શાંતિ સમિતિ તેમજ મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજ આગેવાનો અહીં ઉપસ્થિત રહી હિન્દુ ભાઈઓનું સ્વાગત કરી કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણમાં આ પ્રોગ્રામ સંપન્ન થાય એના માટેના આ પ્રયત્નો થઈ રહ્યા છે। દ્રશ્યમાં જે રીતના જોઈ શકાય છે કે કોમી એકતા સાથે, કારણ લિંબાયત વિસ્તાર જે છે અસંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે, પોલીસ દ્વારા જે સતત આખા શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવી હતી અને 10 દિવસ શાંતિમય વાતાવરણ સાથે બાપાની ક્યાંક ને ક્યાંક પૂજા અર્ચના કરવામાં આવી છે। ત્યારે આજે અંતિમ દિવસ જ્યારે બાપાના જે 10 દિવસ પૂર્ણ થયા છે અને ત્યારબાદ જે વિસર્જન યાત્રા નીકળી રહી છે અને પોલીસનો ચાપતો બંદોબસ્ત સાથે જે શહેરના વિવિધ વિસ્તારોમાં જે છે બાપાની જે છે ક્યાંક ધીની આંખે તો ક્યાંક ઢોલ નગારા સાથે લોકો વિદાય આપી રહ્યા છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।